સાંભળો, મને નજરે જોનારા, તમે તમારો ટેક્સ ભર્યો છે ને? ભર્યો કે નથી ભર્યો? જેમણે ભરી દીધો છે એ જાગૃત છે, પણ જેઓ ભરવા માંગે છે પણ નથી ભરી શક્યા, તે કેમ નથી ભરી શક્યા? એના કારણો કદાચ મને ખબર છે. જો, સૌથી પહેલા તો તમે ટેક્સ ભરવા માટે ઓનલાઈન ગયા હશો. ત્યાં તમે સર્વરના સહારે ટેક્સ ભરવાની કવાયત હાથ ધરી હશે, પણ આપણું સર્વર ખરા ટાઈમે જ હેંગ થઈ ગયું હશે. તમે થોડા બેબાકડા થયા. યાર, આ સર્વર કેમ સરખું નથી રહેતું? ટેક્સની ડેડલાઈન સંભાળવા તમે વિચારો કે પાલિકાની કચેરીએ જઈને રૂબરૂ ટેક્સ ભરી આવું, પણ સાથે વિચાર આવે કે ત્યાં જઈશ અને જો થોડી ભીડ હશે તો ઓફિસ ટાઈમ પર કેવી રીતે પહોંચીશ? ટેક્સ ભરવા જાઉં કે કામ કરવા જાઉં? ત્યારે તમે દિલથી એક પ્રાર્થના કરો, હે ટેક્સ દેવતા, કોઈક એવો રસ્તો કરી આપો કે હું ઘેર બેઠા બેઠા કે કોઈ જ અગવડ વિના મારો ટેક્સ ટાઈમ ટુ ટાઈમ ભરી શકું. અને ટેક્સ દેવતા તમારી વાત સાંભળી લે અને તમારા ઘરની ડોરબેલ વાગે. ટિંગ ટોંગ! દરવાજો ખોલો એટલે પાલિકાના ટેક્સ કલેક્શન અધિકારી તમારી સામે હાથમાં POS મશીન લઈને ચહેરા પર સ્માઈલ સાથે ઊભા છે. તમારી મહેનતની કમાણીને બિરદાવવા અને તમારી ટેક્સ ભરવાની દુવિધાને સુવિધા બનાવવા. બસ ક્રેડિટ કાર્ડ, ડેબિટ કાર્ડ, UPI કે કેશ, જે પણ તમને યોગ્ય લાગે એ પેમેન્ટ મોડ દ્વારા ભરી દો ટેક્સ અને બેફિકર થઈને કરો કામ. કરો રિલેક્સ. તમારો ટેક્સ એ જ દિવસે અર્બન લોકલ બોડીના પોર્ટલ પર રિફ્લેક્ટ થઈ જશે. સિસ્ટમની આવી સરળતા, આવી સુવિધા અને આટલી આધુનિકતા તો સાચે વિકાસનું સાચું આહ્વાન છે. આપણી સરકાર આપણા માટે કેટલી નિષ્ઠાવાન છે. મારો દેશ એમનેમ થોડી મહાન છે. ડોર ટુ ડોર ટેક્સ કલેક્શનના આ સારા સમાચાર મળ્યા છે, તો ચાલો ભડકેશ્વર મહાદેવના દર્શન કરતા આવીએ. અરે ચિંતા નહીં કરો, ત્યાં હવે ભીડ હશે તો પણ વ્યવસ્થિત દર્શન થશે, કારણ કે ત્યાં વર્ષો જૂનો પ્રશ્ન સરકારે સોલ્વ કરી દીધો છે. તો મળીએ ત્યાં. સરકારની પ્રજા પ્રત્યેની આ કટિબદ્ધતા પ્રજાને અર્પણ, જેમાં નિમિત્ત માત્ર હું અર્બન.